વર્ષ 2023ના જતા જતા જોવા મળશે વાતાવરણમાં મોટો ફેરફાર। કાતિલ ઠંડી સાથે સમુદ્રમાં સિસ્ટમ બનશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે। 27-28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે। 29મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। 2023ના અંત અને 2024ના પ્રારંભ સમય માટે આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બર અંતમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે। અરબ સાગરમાં બનતું લો પ્રેશર મજબૂત થશે। બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે। 1 થી 5 જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। 11મી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકશે, જ્યારે ઉત્તર ભારતથી ગુજરાત સુધી માવઠું થઈ શકશે। 11 જાન્યુઆરી બાદ દેશભરના વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે। ત્યારે ડિસેમ્બરનો એન્ડિંગમાં તાપમાન કેવું રહેશે, આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે હવે ઠંડી કેવી રહેશે? હવે ઠંડી કે જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાના કારણે ઠંડી ઓછી પડી છે, પણ માત્ર યુરોપના અને એશિયાના ઠંડા પવનો છે તેના હિસાબે ઠંડી જણાય છે। પરંતુ હવે ધીરે ધીરે ઠંડી વધશે અને ઠંડીનું નહીં વધવાનું કારણ અલ નીનોની ઝાંસીઓ એવું જણાય છે। પરંતુ તારીખ 25મી ડિસેમ્બર બાદ રાતનો થઈ જતી ઠંડી પડશે। 29મી ડિસેમ્બર ઠંડીનો ચમકારો જબરદસ્ત આવશે અને જાન્યુઆરીમાં તો વધારે ઠંડામાં ઠંડો રહેશે, જેમાં 10-11 જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। 24મી જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જવાની શક્યતા રહેશે। પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। નલિયામાં 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। જી, તો અત્યારે અરબી સમુદ્રમાં પણ ડિસેમ્બરના એન્ડમાં એક હલચલ થવાની છે, એના શું ઇફેક્ટ રહેશે? અરબી સમુદ્રમાં જે હલચલ થવાની શક્યતા છે એ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। આ એક કંઈક વિશિષ્ટ પ્રકારનું હવામાન છે। બંગાળ ઉપસાગરમાં પણ બનવાની શક્યતા છે, કારણ કે જે દક્ષિણ ચીનમાંથી થતા સાયક્લોનના અવશેષો પણ આવશે અને જેના કારણે લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની શક્યતા છે। તેનો ભેજ જે આવશે, જો અપર લેવલનો ભેજ વધારે લગભગ 10,000 ફૂટ ઉપરનો હશે, 20,000 ફૂટ જેવો, તો એ ઊંચા અને મધ્યમ વાદળો વરસાદ આપતા નથી, પરંતુ નીચાના વાદળો ભેજ હોય તો જ વરસાદ આપે છે। એટલે બંગાળ ઉપસાગરનો પણ ભેજ આવશે અને આના કારણે લગભગ ડિસેમ્બરના અંતમાં જે 25મી વિક્ષોભો આવશે અને જાન્યુઆરીની શરૂઆતમાં એ 25મી વિક્ષોભો જે છે એ ફરી માવઠું સર્જી શકે છે। જીવ વિભુ। તો કાકા, કેટલી તારીખે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને જાન્યુઆરીની કઈ કઈ તારીખ એવી છે કે જ્યારે કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે? લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી છે, લાસ્ટ સુધી, અને તરત બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે। એટલે આ સિસ્ટમ તો બનશે, જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ 1 થી 5માં આવી રહ્યો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પરંતુ તેમાં પરિબળો સાનુકૂળ હશે તો વધારે માવઠું થશે, જેમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત અને યુરોપ, એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનો, આ બધી ગતિવિધિઓ સાનુકૂળ હશે તો જરા આ વધારે પડતું માવઠું થવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે જે જાન્યુઆરીમાં છે એ લગભગ દેશના 70% ભાગોમાં હવામાનમાં પડતો લાવી શકે તેમ છે। જી વિભુ। તો બિલકુલ, અત્યારે જે ઠંડીનું જોર છે હવે 25 ડિસેમ્બર બાદ વધી જશે, સાથે જ જાન્યુઆરીમાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહેશે। વારંવાર વાતાવરણમાં પલટો આવશે, કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે, સાથે ઠંડી પણ રહેશે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક। સમાજના યુવાનોએ આરવી સ્કૂલ પર બોલાવી બેઠક। બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહેશે। નકલી ટોલ નાકા કેસમાં સિત્સર પ્રમુખ જયરામ પટેલના પુત્ર સામે ફરિયાદ નોંધાતા બાદ
ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. સંમેલનમાં કેશોદના ભરત લાડાણી હાજર રહેશે. ગઈકાલે લાડાણીના નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જ્યારે મનોજ પનારા, ભરત લાડાણી સહિતના યુવાનો ઉપસ્થિત રહેશે. સમાજના પ્રશ્નો અંગે સંમેલન. સમગ્ર મામલે સંવાદદાતા હાર્દિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હાર્દિક પાસેથી વધુ માહિતી લઈશું. હાર્દિક, હાલ અત્યારે જે રીતે પાટીદાર સમાજની બેઠક યોજાવા જઈ રહી છે, કયા કયા મુદ્દા પર ખાસ કરીને ચર્ચા થશે? ચોક્કસથી પૃથા, સૌથી મોટો મુદ્દો છે એ નકલી ટોલ નાકાનો છે. નકલી ટોલ નાકા મુદ્દે જે છે એ બેઠક મળવા જઈ રહી છે. હાલ આપણી સાથે કડવા પાટીદાર સમાજના યુવાન અગ્રણીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે અત્યારે બેઠક મળવા જઈ રહી છે, શું મુખ્ય મુદ્દો? જે રીતે જયરામભાઈ વાસજાટિયાના દીકરાનું નામ ટોલ નાકાના મુખ્ય આરોપી તરીકે એફઆઈઆરમાં આવતું હોય ત્યારે એક નૈતિકતાના ધોરણે પાટીદાર સમાજ ઈચ્છી રહ્યો છે કે રાજીનામું આપે. અમે એ પરંપરામાં આવીએ છીએ અથવા તો એ પરંપરાને માનીએ છીએ અથવા તો એ આદર્શોને માનીએ છીએ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હોય અને એમના દીકરાને કહેવામાં આવે કે જ્યાં સુધી હું સત્તામાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં આવવાનું નથી. એ વિચાર વિમર્શ અને એ વાતને વળગેલો સમાજ, એ પરંપરામાં માનનારો સમાજ જ્યારે આજે જયરામભાઈના દીકરાનું આવડા મોટા સ્કેમમાં નામ આવે ત્યારે પણ એ ખુરશી છોડતા ન હોય તો યુવાનો વિચારી રહ્યા છે કે એમને રાજીનામું આપવું જોઈએ. હજી સુધી રાજીનામું આપ્યું નથી, એટલે અમે લોકો અહીંયા એકત્રિત થઈ અને આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે સમાજ વચ્ચે જઈ અને કેવા કાર્યક્રમો આપવા જોઈએ, કેવા કાર્યક્રમોને નિર્માણ કરવું જોઈએ, એનો ચર્ચા અને વિમર્શ માટે અહીંયા અમે એકત્રિત થયા છે અને એ કાર્યક્રમો લઈ અને અમે સમાજ વચ્ચે જવાના છે જો રાજીનામું ન આપે તો. ખાસ આપનો એક ઓડિયો પણ વાયરલ થયો છે, શું કહેશો? બિલકુલ, ઓડિયો વાયરલ થયેલો તેમાં મારે મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે કાનૂની જે પ્રક્રિયા છે એમાં કોઈએ હસ્તક્ષેપ ના કરવો જોઈએ. પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને જે કાંઈ હશે તે બહાર આવશે. એટલે વ્યક્તિગત એમાં મારે કોઈ ટિપ્પણી કરવાની થતી નથી, કેમ કે એ ન્યાયતંત્રનો પ્રશ્ન છે અને પોલીસ છે એ નિષ્પક્ષ તપાસ કરશે. ચોક્કસથી હવે એવું શું કરવામાં આવશે કે જેથી કરીને જયરામ બાપાને રાજીનામું દેવું? જેમ મનોજભાઈએ કીધું એમ હું પણ એવું કહેવા માંગીશ કે પાટીદાર સમાજ હર હંમેશને માટે ભારત દેશ અને વિશ્વની અંદર હંમેશને માટે પ્રગતિ કરે અને આ તો એક સરાસર જે કહેવાય કે સરકારના જે ભંડોળ કહેવાય એની અંદર છેદ પાડવાનું કામ હતું. અને હવે અમારો આગળનો કાર્યક્રમ એવો રહેશે કે જો જયરામ બાપાએ રાજીનામું ન દીધું તો ક્યાંક ને ક્યાંક અમે બધા ગામડાની અંદર, બધા શહેરોની અંદર અમે બધા જઈને આંદોલન કરશું અને જયરામ બાપાને અમે રાજીનામું અપાવડાવશું. મનોજભાઈ, ફરી એક એવી વાત પણ છે કે આગામી 6 જાન્યુઆરીએ જયરામ બાપા ઉંમરને લીધે રાજીનામું આપવા જઈ રહ્યા છે. તમને શું માહિતી છે, ઉંમરને લીધે આપશે કે પછી આ સ્કેમને લીધે? જો બહુ મહત્વની વાત એ છે કે હજી પણ ક્યાંક ને ક્યાંક એ બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. ખરેખર ઉંમરને લઈને કોઈ વાત હોય તો પણ અમને વાંધો નથી, પરંતુ અમારી વાત એટલી છે કે જયરામભાઈ રાજીનામું આપે ને નવા યુવાનો એ જગ્યા ઉપર આવે અને સમાજની પ્રગતિ થાય. અમારી પાસે પણ માહિતી છે કે 6 તારીખે પાટીદાર સમાજના ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓની મિટિંગ છે અને એમાં ઉંમરને લઈને 5-7 વડીલોના રાજીનામા લઈ અને એમાં જયરામભાઈનું પણ રાજીનામું લઈ લેવું એવી ચર્ચા ચાલી રહી છે. જોઈએ આગામી દિવસોમાં 6 તારીખે શું થાય છે. સમગ્ર ઘટનાને લઈને અત્યારે કડવા પાટીદાર સમાજમાં શું ચર્ચા છે, શું રોષ છે? સ્વાભાવિક છે કે રાષ્ટ્રને વરેલો આ સમાજ છે અને રાષ્ટ્રની તિજોરીમાં કોઈ પણ માણસ છેદ કરતો હોય તો એ સમાજને ગમે નહીં, એ વ્યવહારિક વાત છે. એટલા માટે તો આ યુવાનો એકત્રિત થઈને એમનું રાજીનામું માગી રહ્યા છે. ચોક્કસથી પૃથા, આ જે છે કડવા પાટીદાર સમાજના યુવાનો હતા, આગેવાનો હતા, જેમનું કહેવું છે કે જે છે નકલી ટોલ નાકા મુદ્દે જે અમરીશભાઈ છે તેમનું જે નામ આવ્યું છે ત્યારે જયરામ બાપાનું રાજીનામું લેવાની માંગ સાથે અત્યારે યુવાનો એકત્ર થયા છે અને જે છે એના માટે આ રણનીતિ પણ અત્યારે બનાવવામાં આવી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર.